નમસ્કાર અને શુભ આશીર્વાદ મિત્રો, આપ સૌનું સ્વાગત છે એસ્ટ્રો ચેતન પંડ્યાના આ વિશેષ જ્યોતિષ કાર્યક્રમમાં, જ્યાં આજે આપણે વાત કરીશું 10 થી 30 નવેમ્બર 2025 વચ્ચેના સમયગાળાની. આ સમયગાળો એક એવા સમયની જ્યારે 4 રાશિઓ મેષ, વૃષભ, મિથુન અને કર્ક, આ 4 રાશિના જે લોકો છે એમના માટે નસીબના નવા પાના લખવા જઈ રહ્યા છીએ. નક્ષત્રોનો સંગમ, ગ્રહોની સ્થિતિ અને સમયના સંકેતો બતાવી રહ્યા છે કે આ 20 દિવસ તમારી દિશા બદલાવી શકે છે. ક્યારેક ઉત્સાહ સાથે, ક્યારેક પડકારો સાથે, પણ આખરે ઉત્કર્ષ તરફ લઈ જનાર આ સમય આવી રહ્યો છે. મિત્રો, વિડીયો પૂરો જુઓ, કારણ કે અંતે હું આપને ખાસ ઉપાય પણ આપવાનો છું, મંત્ર પણ આપવાનો છું અને ગુપ્ત દાન યોગ જે આ મહિનાના અંત સુધી આપને શુભ ફળ આપી શકે છે. ચાલો શરૂ કરીએ પ્રથમ રાશિ મેષથી. આ મેષ રાશિ જે છે એ સ્વયં મંગળની રાશિ છે મિત્રો. એના અધિપતિ દેવ મંગળ છે અને રાશિ ચક્રની પહેલી કાલ પુરુષની પહેલી રાશિ કહેવામાં આવે છે. મેષ રાશિના જાતકો માટે આ નવેમ્બરનો મધ્ય ભાગ એટલે કે 10 થી લઈ અને 30 નવેમ્બર ઉર્જા અને ઉત્સાહનો સમય લઈને આવ્યો છે. મંગળ એટલે કે અંગારક આપના સ્વામી ગ્રહ હોવાને કારણે આ સમયગાળા દરમિયાન આત્મવિશ્વાસ, કોન્ફિડન્સમાં ખૂબ જ વધારો થવાનો છે મિત્રો. કારકિર્દી અને ધંધાની વાત કરીએ તો તમે જે ક્ષેત્રમાં પણ કામ કરો છો ત્યાં નવા માર્ગ ખુલતા જોવા મળશે મિત્રો. જૂના પ્રોજેક્ટ કે રોકાયેલા કામો આગળ વધશે. કોઈ મહત્વની વ્યક્તિ તમારી મહેનતને ઓળખશે. પ્રમોશન કે નવી તક પણ મળી શકે છે આ સમય દરમિયાન. જો તમે ઘણા ટાઈમથી શોધી રહ્યા હતા તો આ પણ સ્વપ્ન તમારું પૂરું થવાનું છે મિત્રો. પરંતુ સાથે સાથે તમારું જે ગુસ્સો જે છે ને બિહેવિયરમાં, એ તમને ભૂલ કરાવી શકે છે અને નાની ભૂલ મોટી બની શકે છે. માટે ગુસ્સા ઉપર નિયંત્રણ ખાસ કરવું જોઈએ. અને મંગળ એટલે ગુસ્સો. ધન અને રોકાણની બાબતમાં 10 થી 18 નવેમ્બર સુધી ધન આવક સારી દેખાય છે. 20 તારીખ પછી 20 નવેમ્બર પછી થોડો ખર્ચ વધશે, ખાસ કરીને વાહન કે ઘર સંબંધિત બાબતોમાં. નવા રોકાણ પહેલા અનુભવી વ્યક્તિની ખાસ સલાહ લઈ અને પછી આગળ વધજો. પ્રેમ, પરિવારની વાત કરી લઈએ. જીવનસાથી સાથે મધુરતા વધશે. એકબીજા માટે સમય તમે આપી શકશો અને આપવો પણ જરૂરી છે આ મહિના માટે. જો તમે અવિવાહિત છો, અનમેરિડ છો, તો 15 થી 25 નવેમ્બર દરમિયાન પ્રેમનું કોઈ પ્રપોઝલ, પ્રસ્તાવ મળી શકે છે, સંબંધ આવી શકે છે, વાતચીત આવી શકે છે, તો એને વધાવી લીધો. સ્વાસ્થ્યની વાત કરીએ, ઉર્જા સારી રહેશે આખું મહિના દરમિયાન, પરંતુ માથાના દુખાવા અને બ્લડ પ્રેશર જેવી નાની નાની બાબતોને ધ્યાનમાં લેવાની છે તમારે મિત્રો. ઉપાય: દર ગુરુવારે પીળા ફૂલ ચડાવો અને ઓમ બૃહસ્પતય નમઃ મંત્રનો જાપ કરો. ભગવાન હનુમાનની ઉપાસના કરવાની છે, જે તમારી શક્તિમાં વધારો કરશે. કારણ કે મંગળ એટલે હનુમાનજી, અને હનુમાનજીની ઉપાસનાથી મંગળના શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો. વૃષભ રાશિના મિત્રો માટે આ સમય સ્થિરતા અને ધીરજનો છે. શુક્ર ગ્રહ આપના રાશિ સ્વામી છે અને શુક્ર હાલ તુલા રાશિમાં ગતિ કરી રહ્યા છે, જેના કારણે સંબંધો, ધન અને સૌંદર્યમાં ખાસો વધારો થવાનો છે. આ 10 થી લઈ અને 30 નવેમ્બરની હું વાત કરી રહ્યો છું. કારકિર્દી અને વ્યવસાયમાં તમારી પ્રોફેશનલ લાઈફમાં નવી ઓળખ મળવાની સંભાવના છે. નવા લોકો તમને ઓળખતા થશે, નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. તમારી મહેનત અને સમર્પણથી ઉપરવાળા પ્રભાવિત થશે. તમારા બોસ હોય કે તમે જે પણ લાઈનમાં હો, જે તમારા સુપિરિયર છે એ તમારાથી પ્રસન્ન થશે. જો તમે વેપારી છો તો 12 થી 22 નવેમ્બર વચ્ચે નવી ડીલ અથવા નવા કરાર તમને ખૂબ જ ફાયદાકારક રહેવાના છે. ધન અને સંપત્તિની વાત કરીએ તો ભૂમિ અથવા મિલકત સંબંધિત કાર્ય માટે સમય એકદમ શુભ અને અનુકૂળ છે. જમીન ખરીદવા કે વેચવાના નિર્ણયો લેશો તો શુભ પરિણામ મળી શકે છે અને સોદો તમારો સુધરી શકે છે. ખર્ચ થોડો વધશે, પણ તે રોકાણ તરીકે વધશે, એટલે કે ઇન્વેસ્ટમેન્ટમાં ખર્ચ વધવાનો છે. પ્રેમ અને સંસારની વાત કરી લઈએ, પરિવારની વાત કરી લઈએ, સંબંધોમાં વિશ્વાસ વધશે, પરંતુ અતિશંકા દૂર રાખવી. શંકાશીલ
જો હો તમે તો એનાથી દૂર, શંકાઓથી દૂર રહેવું. વિવાહિત લોકો માટે જીવનસાથીનો સાથ, શક્તિ બંને મળવાનું છે અને અનમેરિડ છે એની સગાઈ અથવા તો નવો સંબંધ શરૂ થવાની શક્યતા ખૂબ જ આ 10 થી 30 નવેમ્બરની વચ્ચે રહેલી છે. સ્વાસ્થ્યની વાત કરી લઈએ. માનસિક શાંતિ માટે યોગ ખાસ અને સંગીત સાંભળવું તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે. પાચન તંત્રની તકલીફ થાય તો આહાર પર થોડું ધ્યાન આપવું. ભારે ખોરાકથી બચવું, તીખું તળેલાથી બચવું જોઈએ. ઉપાયમાં શુક્રવારના દિવસે સફેદ કપડાનું ખાસ તમે પહેરવાનું રાખો. ચાંદીની વસ્તુ હોય તો પણ તમે પહેરી શકો છો. અને ઓમ શુક્રાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરવાથી આકર્ષણ અને સમૃદ્ધિ, સુખ સમૃદ્ધિ, લક્ઝરીમાં પણ વધારો થશે મિત્રો. હવે વાત કરીશું મિથુન રાશિના જાતકો માટે. રાશિ ચક્રની ત્રીજી રાશિ. આ સમય ઉત્સાહ અને નવી શક્યતાઓનો છે. આ રાશિના ગુરુ જે છે એ બુધ ગ્રહ છે. એ તમારા સ્વામી છે, જે તમારી વિચાર શક્તિ અને વાતચીતનું પ્રતીક છે. બુધ એટલે વાણીનો કારક છે મિત્રો. આ સમય તમને નવી દિશામાં વિચારવાનું પ્રોત્સાહન આ બુદ્ધદેવ આપવા જઈ રહ્યા છે. તમારા રાશિના સ્વામી તમને વિચારવા માટેનું એક વિઝન આપવા જઈ રહ્યા છે. કારકિર્દીની વાત કરીએ તો લખાણ, મીડિયા અને માર્કેટિંગ કે શિક્ષણ ક્ષેત્રના લોકો માટે સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે. નવા પ્રોજેક્ટ કે કોલેબોરેશન, જે જોડાણના સબ્જેક્ટ ચાલી રહ્યા છે એ તમને મળવાના છે. ઘણા ટાઈમથી શોધમાં હો તો વિદેશી સંપર્કોમાં વૃદ્ધિ શક્ય છે. ધનની બાબતમાં આર્થિક રીતે સુધારો ખૂબ જ આવી રહ્યો છે, ખાસ કરીને 15 થી 25 નવેમ્બર વચ્ચે. પરંતુ નાની ભૂલથી નુકસાન થઈ શકે છે. કરાર વાંચ્યા વિના કોઈ સહી કરવાની નથી. સહી કરતા પહેલા પૂરા ડોક્યુમેન્ટને વાંચો, એગ્રીમેન્ટ્સને વાંચો અને પછી આગળ વધવું જોઈએ મિત્રો. પ્રેમ અને સંબંધની બાબતમાં જીવનસાથી સાથે વાતચીતમાં મીઠાશ આવશે. જે ઘણા ટાઈમથી કટુ સંબંધો રહેલા છે જેના, એને હવે મીઠાશ સંબંધોમાં જોવા મળશે. અવિવાહિત જાતકો માટે, અનમેરિડ લોકો માટે કોઈ ખાસ વ્યક્તિ સાથે પ્રેમ થવાની શક્યતા રહેલી છે મિત્રો. સ્વાસ્થ્યની વાત કરીએ તો હળવું, થોડું તણાવ જેવું રહેશે. ખાસ કરીને કામનું દબાણ, કામનું પ્રેશર એ રહેવાનું છે. એટલા માટે જ ધ્યાન અને સંન્યાસ માટે સમય કાઢવો જરૂરી છે. મેડિટેશન થોડું પણ સવારમાં થઈ શકે તો 10 મિનિટનું મેડિટેશન કરી અને પછી દિવસની શરૂઆત કરવી, જે તમને પૂરો દિવસ ઉર્જા આપશે. ઉપાયની વાત કરીએ તો બુધવારે ખાસ લીલા કપડાં પહેરવાના રાખો અને ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ કરો. તુલસીના છોડને શક્ય હોય તો રોજ પાણી આપો, એની પૂજા કરો. બુધ અતિ પ્રસન્ન રહેશે. ગાયને ઘાસ ખવડાવો તો પણ રહેશે. કર્ક રાશિ, ચંદ્રની રાશિની વાત કરીએ, ચોથી રાશિ રાશિ ચક્રની, એ લોકો માટે આંતરિક સમજ અને આત્મવિચારનો આ બાકીનો મહિનો છે. ચંદ્ર ગ્રહ આપના સ્વામી છે અને આ સમય દરમિયાન ભાવનાઓ તમારી ખૂબ જ ઊંચી રહેવાની છે. ભાવનાઓનું જોર વધારે રહેવાનું છે. કારકિર્દીમાં કર્મસ્થળે નવી જવાબદારીઓ મળશે. કોઈ જૂનો વિવાદ હતો જે ચાલી આવતો હતો એનું ઉકેલ આવશે. સહયોગીઓ સાથે થોડો તાલમેલ રાખો, જેનાથી તમને લાભ થશે. ધન અને કારકિર્દીની વાત કરું તો ધન લાભ થશે, પરંતુ વિલંબિત રીતે થોડો અટકાઈને લાભ થવા જઈ રહ્યો છે. અચાનક ખર્ચ વધી શકે છે, તેથી બચત રાખવી જરૂરી છે. અચાનક ખર્ચાઓને પહોંચી વળવા માટે નાની બચત પહેલાંથી કરો. પ્રેમ અને પરિવારમાં કોઈ શુભ પ્રસંગની શક્યતા બની રહી છે. કોઈ પણ નાનો શુભ પ્રસંગ બની રહેશે. પ્રેમીઓ માટે સમય રોમાન્ટિક રહેશે. એકબીજાને સમજીને ચાલશો તો સંબંધો મજબૂત થશે. સમજવું એકબીજાને જરૂરી છે. એકબીજાની વાતને પણ સાંભળવી જરૂરી છે અને એ પછી આગળ વધશો તો સંબંધોમાં પણ મજબૂતી આવશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ચિંતા, ઉદાસીનતા કે થાક જેવી સ્થિતિ થોડી તમને લાગી શકે છે. ચંદ્રના પ્રભાવથી મનમાં ઉછાળો આવશે, તેથી દર રાત્રે થોડી મૌન પ્રાર્થના કરો. થોડું મૌન મેડિટેશન, ચાહે બેડ ઉપર હો કે નીચે બેઠા હો કે ખુરશીમાં હો, તમે મેડિટેશન કરી શકો છો. સોમવારે ચંદ્રને કાચના વાસણમાં દૂધ અર્પણ કરો. ખાસ ઓમ ચંદ્રાય નમઃ મંત્રનો જાપ કરો અને દૂધિયા સફેદ ફૂલ ઘરમાં રાખવાથી શાંતિ આવશે. જો કોઈ કંકાસ ચાલતો હશે તો પણ એમાં રાહત મળશે. અંતિમ સંદેશ છે તમારા માટે મિત્રો, એ 10 થી 30 નવેમ્બર 2025 દરમિયાન મેષ, વૃષભ, મિથુન અને કર્ક રાશિના જે જાતકો છે એમના જીવનમાં આવનારા ફેરફારો, ગ્રહોની ગતિ બતાવે છે કે સમય બદલાય છે, પરંતુ શ્રદ્ધા
અને સંયમ ધરાવતા લોકો હંમેશા સફળ રહે છે. સમગ્ર ઉપાય હું 4 રાશિઓ માટે જે છે કોમન ઉપાય, કશું બી ના કરી શકું તો દરરોજ સવારે સૂર્યોદય સમયે ઓમ આદિત્યાય નમઃ મંત્રનો 11 વાર જાપ કરો. સૂર્યની સામે ઊભા રહીને અથવા તો બેસીને આપના જીવનમાં પ્રકાશ અને સમૃદ્ધિ તો અવશ્ય આવશે મિત્રો. કારણ કે સૂર્ય એ જાગતા આપણા દેવ છે, જે રામ અવતારમાં પણ હતા અને કૃષ્ણ અવતારમાં પણ હતા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલ એસ્ટ્રો ચેતન પંડ્યાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. બેલ આઇકન બટન દબાવો, જેથી આગળના વિડીયોમાં આવતા બાકી બધા જ વિશ્લેષણ આપ ચૂકી ના જાઓ, સમય પર આપને મળતા રહે. આજ માટે આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિષય સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.